ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તરણમાં અંજાર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય ત્રિકમ છાગાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત મંત્રી છાગાએ શનિવારે પોતાનો ચાર્જ સંભાળ્યો. રવિવારે તેઓ પોતાના વતન કચ્છ પહોંચ્યા, જ્યાં લોકોના ઉષ્માભર્યા સ્વાગતને તેમનું હાર્દિક આવકાર કરવામાં આવ્યો. કચ્છના સામખિયાળીથી લઈને ભુજ સુધી રસ્તાઓ પર ઠેર ઠેર લોકો ઉમટી પડ્યા. મંત્રી ત્રિકમ છાગા ભુજ કમલમ કાર્યાલય પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, આગેવાનો, સમર્થકોએ ફૂલોની માળાઓ, ઢોલ નગારાના ગણગણાટ અને નારાઓથી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકે તેમની નિમણૂક પર આનંદ વ્યક્ત કર્યો અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું. સંબોધનમાં નવા મંત્રી ત્રિકમ છાગાએ ભાજપ હાઈકમાન્ડ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના આગેવાનોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે મારી નિમણૂક એ કચ્છ અને અંજારના લોકો માટે માન છે. હું મંત્રી તરીકેની જવાબદારીને સક્રિયતા, પારદર્શિતા અને નિષ્ઠાથી નિભાવીશ. વિકાસના કાર્યોને નવી ઉર્જા આપીશ અને લોકોની અપેક્ષાઓ પૂરી કરીશ. તેમણે કચ્છના વિકાસ માટે નવી યોજનાઓની ઘોષણા કરી અને કાર્યકરોને એકતા જાળવવા મનાઈ. આ નિમણૂકથી ભાજપના ઉત્સાહનો સૂર ફર્યો છે અને કચ્છ જેવા સંવેદનશીલ જિલ્લામાં ત્રિકમ છાગાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્યે કમલમ મધ્યે તાજેતરમાં જ અમારા અંજાર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માનિત ત્રિકમભાઈને રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે. અને પહેલી વખત જ્યારે કચ્છ કમલમમાં પધાર્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તા સમૂહ અત્યારે મળવા માટે, સન્માન કરવા માટે સૌ કાર્યકર્તાઓ અત્રે આવ્યા છે. આવતા સમયમાં જે પ્રકારે કચ્છ માટે સરસ મજાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો, કચ્છના એક મંત્રી, કચ્છી મંત્રી તરીકે જ્યારે ત્રિકમભાઈની નિમણૂક કરી છે, ત્યારે સહજ આપણે બધાને આખા જિલ્લા, સમગ્ર જિલ્લામાં આનંદ છે. અને આવતું વર્ષ સૌ આપના માધ્યમથી હું જાણવા માગું છું કે આપના માધ્યમથી આખા જિલ્લામાં એ નવા વર્ષની ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું. સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં આપણે બધાએ એ અગ્રેસર કરીએ. ખાસ કરીને રત્નાલને ફરી તક મળી છે એ બાબતે શું કહેશો? સ્વાભાવિક છે. સ્વાભાવિક જે કંઈ સંગઠનની શરૂઆતના તબક્કામાં જે કાર્યકર્તાઓ પહેલાં આવ્યા હોય, સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીનું રત્નાલ ગામ વર્ષોથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતું હોવાને કારણે, વધારે કાર્યકર્તા હોવાને કારણે સ્વાભાવિક જ એમને વધારે તક મળી છે. સૂઝબૂઝથી જે અપેક્ષા છે લોકોના કામ થાય, લોકોને સહયોગ મળે અને જશ મળે એવું શુભકામના ખૂબ આપણે બધા એક ભાગ્ય સમય મળ્યો
સમગ્ર કચ્છની જનતા વતીથી રાષ્ટ્રના ગૌરવવંતા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.